આજે આપણે બનાવીશું પનીરનું શાક. તો પનીરનું શાક બનાવવા માટે આપણું આ પનીર છે તેને ધોઈ લીધું છે. તો આપણી પાસે એક બાઉલ એક ટમેટાની ગ્રેવી છે. આપણે ડુંગળી સુધારીને એક બાઉલ એક ગ્રેવી બનાવી લેશું. તો આપણું પનીર છે તે ખમણી લીધું છે. હવે આપણે આ ડુંગળી છે તેને પહેલાં વઘારી લેશું, ત્યાર પછી ગ્રેવી બનાવીશું. તેલ આપણે મૂકી લીધું છે, ગેસ ચાલુ કરી લીધું છે. હવે આપણે ડુંગળીને વઘારી લઈશું. તો વઘાર માટે આપણી પાસે કાજુ છે, તજ છે, લવિંગ છે, મરી છે, એલચી છે, રાઈ અને મેથી છે. તો આપણે વઘાર કરી લઈએ. તો આ રીતે તેલ થઈ ગયું છે, બધું આપણે વઘારી નાખી દઈશું. તો આપણો વઘાર થઈ ગયો છે, ડુંગળીને આપણે એડ કરી દઈશું. ડુંગળીને સળવા દેશું. તો આપણી ડુંગળી સળી જાય ત્યાર પછી ગેસને બંધ કરી દઈશું. આપણી ડુંગળી સળી ગઈ છે, હવે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે ગ્રેવી બનાવી લેશું. તો ગ્રેવી બનાવીશું તેમાં આપણે 8 થી 10 કળી લસણને નાખી દઈશું. તો આપણે ગ્રેવી આ રીતે તૈયાર છે. તો હવે આપણે શાકને વઘારી લેશું. તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે, તેલ મૂકી લેશું. તો મિક્સરમાં આ રીતે ગ્રેવી તૈયાર કરી લીધી છે. તો આપણે એક બાઉલ એક ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો આપણે ટમેટાની ગ્રેવી પણ એક બાઉલ એક છે. તો આપણું પનીર એક બાઉલ એક. તો આપણી ગ્રેવી પાકી ગઈ છે. હવે આપણે તેલ છૂટું પડી ગયું છે. હવે પનીરને નાખી દઈશું. હવે આપણે 5 મિનિટ સળવા દઈશું શાકને. તો આપણું શાક સળી ગયું છે. તો આપણે 1 ચમચો એક મલાઈને નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તો આ રીતે આપણું પનીરનું શાક ને રૂમાલી રોટલી તૈયાર છે.